ઉપનિષદના સંપ્રેક્ષ્યમાં શ્રીમદ ભગવદ ગીતાના સાનિધ્યમાં બ્રહ્મસૂત્રના નિર્ણયની સાથે સાથે આ ત્રણેય વસ્તુ ને સાથે રાખીને આ શ્રીમદ ભાગવતની અંદર જન્મ અને કર્મની દિવ્યતા જો તત્વથી સમજાય તો જ પુનર્જન્મ નથી, બાકી જન્મ એણે જ હશે અને પરમાત્માનો ખૂબ ઉપકાર કંઈક રહી જતે જો શ્રીમદ ભાગવત આપણા જીવનમાં ન પ્રવેશ થાય. અને માટે જ જે આ દિવ્ય કર્મની વાત કરી છે, પરમાત્માને અયમ ષોડશ કલહ પુરુષ કહેવાય છે. હા, ઉપનિષદમાં વાત આવે છે. ઉપનિષદની વારંવાર કેમ વાત કરું છું, ભગવદ ગીતાની વારંવાર કેમ વાત કરું છું? આપણને એમ લાગે કે ભાઈ ભાગવતજીમાં છે એ તો પેલામાંથી છે, એવું નથી. આજે એલાન કરી જ દેવા દો, કહી જ દેવા દો કે જે પેલામાં છે એ ભાગવતજીમાં છે. એ વાતમાં